હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ. કરો મારા વેચીના દર્શન કરીને પાવન થાવ. સવાર સવારમાં તો આપણે માના દર્શન જ કરીએ ને કૃષ્ણ ભગવાનના દ્વારકાધીશના દર્શન કરીએ, એ કામ છે આપણું સવાર સવારમાં. તો મેં કીધું ચલો હું દર્શન બી કરાવી દઉં અને મારે જવાનું છે શાક લેવા, કેમ કે સવાર સવારમાં અમારે ઘરની નીચે વસઈવાળા બેસે શાકવાળા, તો અમે સવાર સવારમાં શાક લેવા જઈએ જ છીએ. તો હવે હું શાક લઈ આવું અને પછી આગળ આપણે રૂટિનના કામ કરશું જે હશે, કેમ કે ઘરમાં તો કામ ખૂટે જ નહીં. આખો દિવસ કરો તોય ભલે ને આખી જિંદગી કરો તોય ભલે, કામ તો ખૂટે જ નહીં અને આપણે કામ કરવા પડે. કામ કરીએ તો જ કરમ વરે, એટલે કામ કરતા રહીએ અને હરિના ગુણલા ગાતા રહીએ, કામ કરતા રહીએ ને માના ગુણલા ગાતા રહીએ. તો આપણે તો એ જ કામ છે. અને આજે તો એક ખુશખબરી છે અમારે અહીંયા, કેમ કે અમારા એરિયામાં જ્યાં અમે રહીએ છીએ ત્યાં માયોભાઈ આહિર આવવાના છે. તો આપણે એમને સાંભળવા જશું એટલે વિડીયો જો એલાઉડ હશે તો વિડીયો બી લેશું. તો હવે આપણા આહિરભાઈ આવે તો આપણે જવું જ પડે, કેમ કે જો આપણા પાસે ટાઈમ હશે પાકું તો આપણે સાંભળવા જશું. તો ચલો હવે આપણે આગળ વિડીયો લેશું. તો ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. લઈ આવ્યા ઘરે અને આવી ગઈ ઘરે, નીચે જ બેસે છે એટલે બહુ જ મસ્ત શાક હોય, વસઈના શાક છે. તો ત્યાંથી જ અમે લઈએ છીએ, એટલે બીજા શાક હવે નથી જાણતા, કેમ કે આ શાક જરાક વારમાં ચડી જાય. બીજા બધા સારા જ હશે એવો નથી, પણ આ શાક ખાઈએ તો બીજો શાકનો સ્વાદ થોડોક અલગ આવે. એટલે હું શાક બતાવું, લઈ આવી શાક હમણાં. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. આ છે તાલગોળા, અમારી જીગુને બહુ જ ભાવે, પણ એ નથી અત્યારે, તો ત્યાં ભણે છે એટલે અમે ખાશું. અહીંયા છે ગવાર, અહીંયા છે ટીંડલી, અહીંયા ભીંડો, અહીંયા મરચાં ભરવા છે. મરચાં એટલે મેં કીધું આજે થોડાક મરચાં લઈએ આપણે. અહીંયા છે દૂધી, ગાજર, રીંગણા, શિમલા મરચાં, ટમાટર, લીંબુ, કોથમરી, પાલક કેટલી મસ્ત, એકદમ નાની એકદમ મસ્ત. અહીંયા છે વાલો મતલબ પાપડી. તો હવે આવા શાક મસ્ત એકદમ ગ્રીન શાક છે એકદમ, જુઓ તમે. તો બસ આ એવી રીતે કે બધું 20 રૂપિયાનું આપે એ લોકો, એમ કે એક ટોકલી 20 રૂપિયાની, બધી 20 રૂપિયાની છે. 20 રૂપિયા એવી રીતે, કાંઈ ઓલો નહીં કિલો કે 2 કિલા કે એવી રીતે નહીં, 20 રૂપિયાનું 40 રૂપિયાનું ને એવી રીતે બોલે બધી વસ્તુ. તો આવી રીતે આપણે લેવાનું હોય એટલે અમે આવી રીતે લઈએ છીએ. તમે બી લેતા જશો કદાચ. વસઈનું શાક છે એટલે સ્વાદ બહુ જ સારો હોય. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ. હવે બહાર જવાનું છે, કેમ કે હું સવારે બોલી હતી કે માયાભાઈ આહિર આવવાના છે. આપણા જો ભાઈ આવતા હોય ને આપણે સાંભળવા ન જઈએ બાજુમાં રહીને, તો આપણે સાંભળવા તો જઈ જ શકીએ. તો ચલો આપણે માયાભાઈ આહિરને સાંભળીએ. એમનું તો જે વાણી છે, જે બોલે એ કંઠથી વાણી બોલે, બહુ જ સરસ વાણી છે. અને એકદમ હાસ્ય કલાકાર કહીને હસીને લોકોને બહુ જ હસાવે. તો આપણે બી આજે હસીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે કદાચ તમે બી હસશો જો વિડીયો લઈશ તો. નકા જો હું એમાં સાંભળવામાં રહી તો પછી વિડીયો નહીં બી લઉં, કાંઈ કહેવાય નહીં. તો હું આજે જાઉં છું. અને ચલો આપણે વિડીયોમાં તમે બન્યા રહેજો એટલે આપણે વિડીયો લેશું, આગળ લેવાશે તો, નહીં તો આપણે સાંભળીને આવીએ. ચલો. અને આગળ બતાવશું. ચલો વિડીયોમાં બન્યા રહો એટલે આપણે બતાવીએ. તો હવે એન્ટ્રી થશે માયાભાઈની, હજી એન્ટ્રી નથી થઈ, હવે થશે. તો વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું આપણે. માયાભાઈની એન્ટ્રી થવાની છે. માયાભાઈ આહિર આવવાના છે, તમે જોઈ શકો. ભીડ તો બહુ જ થશે. મસ્ત સજાવ્યો છે એકદમ, આખો 3 નંબર બહુ જ મસ્ત સજાવ્યો છે, એકદમ મસ્ત લાગે છે. અમે આવ્યા હતા માયાભાઈ આહિરના પ્રોગ્રામમાં, અને પબ્લિક તમે જુઓ કેટલી પબ્લિક છે, બહુ જ ભીડ છે. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશે. તો બતાવું બધે પબ્લિક છે.
સમજવા જાવું ને તો આખી જિંદગી કાઢ નાખશું ને તો આપણે થાળીમાં રોટલી આવી હોય ને એને સમજવા જાય કે જોઈએ કે આને કોની વાડીના ઘઉં છે, આ ઘઉં ક્યાંથી આવ્યા, કોણે દળ્યા. એક રોટલી ક્યાંથી ઈ ઘઉં આવ્યો ઈ નથી જાણી શકતા ને આપણે માણસને જાણવાની કોશિશ કરીએ છીએ સાહેબ. એને માણી લ્યો. પવન ક્યાંથી આવ્યો નહીં માણી લ્યો. વરસાદ ક્યાંથી આવ્યો, ક્યાં સાગરમાંની બાષ્પીભવનથી આકાશમાં ચડ્યો જાણવા ન જવાય, માણી લેવાય. આ જીવ પેલા ક્યાં હતો આગલો જન્મ જાણવા જઈ ગોથું ખાઈ જાય. હકીકત જાણવા જઈને ગધેડો નીકળે કે આપણે શું કરે ચાલો હાલે લે આ તો એક આપણા દાદા ગધેશ હતા, આ મરી જાય કે નહીં. અને જમીન પાસે ક્યાં જાવું ઈ જોવા જાય તો ડખો થાય. કાંઈ જણાય નહીં, માણી લેવાય, મોજ કરી લેવાય, જીવન મળ્યું છે એટલે. પણ આ સંઘ જે છે ને આ બધું બોલું છું દવ ડમક ડમક દાદુ ડવ ડમકત બહુ સરસ સંઘ છે. કહું તમને અહીંયા બધા પરિવાર ઘોડે બેઠા છો એટલે આ સંઘ ખોલું છું. આ ધરતી અને વરસાદનો સંઘ છે. આ સંઘમાં ધરતીને સ્ત્રી કીધી છે, માં કીધી છે, અને વરસાદ છે ને પતિ કીધો છે, મેહુલાને ધણી કીધો છે. આની પર બહુ કવિતા લખાણી છે, એમાં નથી જાવું. કાક બાપુ એને કીધું છે ગાયો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કાંઈ ચુંદડીની જોડ. એમ ધરતીને આગળ જેથી મેહુલો મહેમાન થાય ધરતીને જેટલો આનંદ હોય એટલે પુરુષ છે એ વરસાદ છે. ભાઈ પુરુષ હું તમારી ભેગો છું શેઠ. પુરુષ છે એ વરસાદ છે, સ્ત્રી છે એ ધરતી છે. અમુક ના ધણી હરોડે હરોડે ઘેરે આવે, જમવાનું છે કે નહીં ઊંઘ્યું છે, આમાં હરોડે હરોડે કોક આવે, કોક હળું લાઠી કરતો આવે, બગડાટા બોલાવતો આવે, કોક એક ધારો આવે, કોક બજરો બજરો આવે. પણ કહેવાય ગયો ધરતીમાં કોઈ ફેરફાર ન હોય. એ તો ધીરજ રાખીને બેઠી, વહેલા મોડા આવી તો ગયા, કોકના ખાધા વગેરે. ધરતીની એ સ્ત્રી છે એ ધરતી છે, એની ધીરજ ન ખોવે. એક ભાઈ ગાડી સ્લીપ થઈ ગઈ, એમાં હાથે ફ્રેક્ચર થયું ને થોડું કપાળમાં લાગ્યું, એટલે એમ થયું કાંઈ બહુ તકલીફ નથી તો ખોટું ઘરે ફોન કરવો એની કરતા એ રિપેરિંગ થઈને પછી જ ઘરે ગયા. પ્લાસ્ટર આવી ગયું, પાટો આવી ગયો અને ઘરે ગયા. ઘરે જઈને ડોરવેલ દબાવ્યો તો એની પત્નીએ દરવાજો ખોલ્યો હતા તો અહીંયા બેઠેલા હતા, પાટો બાંધેલો માથે હાથમાં. તેની પત્ની રડવા મળ્યા. બોલો અરે રે તમને શું થયું? મારી તો હાવ મનની મનમાં રહી ગઈ. સમજાય તો દાંત કાઢી, નકર આ ભૂકા એને કાઢવા સાહેબ. આ પરમારા તમારા ઢોબા કોને ઉપાડી લીધા સાહેબ? એની વાતો નથી, જેના ખોડિયા જુદા આત્મો એક હોય ને એની વાતો હોય. એટલે અમારો કવિ લખે છે, કેવું છે?
ફરતી ફરતી મત જરતી કિલકારા કરતી ડગલા ભરતી ન જાય દર્દતી ધોરાવી હિરણ હલકાની જોકનવાળી ગદી રૂપાળી નખરાળી દી ગદી રૂપાળી નખરાળી દી ગદી રૂપાળી નખરાળી કદમ પરિવારે જ્યારે તમને મને બધાને ભેગા કર્યા છે માયાભાઈ બહુ સારો અર્થ કર્યો મેદાને મળવા કારણ કે આજે મળવાની એકબીજાને જરૂર છે દરિયો ચોમાસાના 4 મહિના ઘૂઘવાટા કરતો હોય એમાં 10 નંબરનું સિગ્નલ લગાડે ને 8 નંબરનું લગાડે દૂર જાવ એવી ચેતવણી આપે બાકીના 8 મહિના દરિયો શાંત હોય બધા વિચારે કે આનું કારણ પણ એક કલાકાર તરીકે જ્યારે સંજયભાઈ વિચારીને ત્યારે ખબર પડે દરિયો છે ને 8 મહિના પોતાનું પાણી આભમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે 8 મહિના સુધી પછી એને જે પણ કારણ કે વરાળ બની ઉડી જાય બાષ્પીભવન થાય પણ 8 મહિના સુધી પોતાનું પાણી છે એ આભમાં દરિયો છે મોકલાવે છે દરિયાને ખબર છે હું મારી ખારાશ તો સારી જગ્યાએ નહીં રોકું ને તો એ મારી ખારાશ વધતી જાહે એ દરિયો આભમાં એનું પાણી રોકે છે અને 8 મહિનો આવે એ જેવી રીતે વર્ણન કર્યું ગાયની ખરી જેવી વાદળે બંધાય કે ગઢહાડીએ સજદળી આપ વળગળ મંદ ટુબલા મલકતી દીપતી એ ખડકડ હસી નવડા શ્યામ ઘૂંઘટ ચૂકતી અબળા અકેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી હાડ ઘમ ઘમ ધરા ધમધમ અને વરળ ચમચમ વીજળી મદ ભરી ગળકી મેંડ માજા ગગન તળસળ ગી ગયા જળ ભર્યા વાદળ ચેડા અણગળ વરુણ દળ વિતરી ગયા પહાડા શિખર પર દિહળ પ્રાછટ અને સગળ સેના હુકળી અષાઢ ઘમ ઘમ ધરા ધમધમ પછી વરળ ચમચમ વીજળી જીએ વરળ ચમચમ જેવો 8 મહિનો આવે અને ધરતીના ખોળે આહાડસી મહેમાન થાય અને મંડે મુસળધાર વરસવા અને બધી નદીઓ છે ગાંડી થઈને દરિયા બાજુ દોટ મૂકે ને તેથી દરિયાને એમ થાય કે અમારું રોકેલું પાણી વ્યાજ સાથે નદીઓના વાલ સાથે અમને પાછું મળી ગયું ને એટલે દરિયો ગાંડો તુરતે તોફાને ચડે છે સાહેબ એમ આજે અમને પણ કલાકારોને એમ થાય તમારું વાલ અમારા સુધી પૂગે ને એક સંતના કીધેલા શબ્દો છે સાહેબ મને ખાસ કે બેટા સ્ટેજ ઉપર જાઓ ને પછી કોઈના કાનમાં બેહવા હાટું કલા વાપરવી નહીં કાનમાં બેસો ને તો મેલની હારે કાઢી નાખશે હૃદયમાં બેસી જાઓ જેથી કરીને તમને વારંવાર યાદ કરશે આ તમારા પાસે હૃદયમાં બેસવા માટેનો અમનો મોકો આ કદમ પરિવારે આપ્યો છે કહેવાનો અર્થ એ છે કે આજે જે પણ અહીંયાથી બોલાશે એકવાર તો નયનભાઈને માટે જોરદાર શુભકામનાઓ માટે તાલીઓ પાડીએ કવિ ડોક્ટર મુકુલ ચોકસીની 4 લાઈનો છે માયાભાઈ નયનભાઈને ખાસ સમર્પિત કરી આપણા બધા વતી કે આપના જીવનમાં કુદરતની એવી મહેર આવે કે નયનભાઈ આપને પોખવા આખા ને આખા શહેર આવે આપના જીવનમાં કુદરતની એવી મહેર આવે કે આપને પોખવા આખા ને આખા શહેર આવે આપ જીવનના હર તબક્કે સફળ થતા રહો છતાં ન થાય કોઈને ઈર્ષા ન કોઈને વેર ઝેર આવે અને આપે જે શુભકામનાઓ લોકોએ વરસાવી છે એ એકથી તેને કાયમ તમારે ઘેર આવે
અને છેલ્લી લાઈન લખે છે કે આપના ઘરે જન્મ લઈ ફરી મજા કરવા તમારી વીતી ગયેલી પેઢીઓ 71 આવે. તમારી ઘરે જન્મ લઈ ફરી મજા કરવા તમારી વીતી ગયેલી પેઢીઓ 71 આવે. આ પરિવારનો એક સમાજની અંદર પ્રતિષ્ઠા, નંદુભાઈથી લઈ પદુભાઈ, શેરુભાઈ, રાજાભાઈ, એ દરેકનો લોકોનો જે જનસંપર્ક જે છે, કારણ કે આનંદ કહે કર્માનંદ આનંદ માણહે માણહે ફેર, એક ગામ ઉજળ કરે ને બીજો વસાવે શહેર. આ પરિવાર છે ને શહેર વસાવે એવો પરિવાર છે. લોકોના હૃદયની નજીક છે એટલે આજે વિશાળ સંખ્યામાં બે ભેગા થઈ જાય ને તો જ મજા આવે. એકને પીરસવાની તાકાત હોય અને બીજાને સામે જમવાની તાકાત હોય. જો પીરસવા વાળાનું મન ફરી જાય તો મેળ ન આવે. એમ કાન કોના છે, સાંભળનાર કોણ છે? એમ આપ બધા એવી રીતે અહીંયા મુંબઈની આ અલબેલી નગરીમાં, મહાનગરીમાં આપ બધા વસો છો અને એની વચ્ચે આવી સંસ્કાર અને સંસ્કૃતિ કાર્યક્રમમાં આપ બધા પધાર્યા છો. એટલે નયનભાઈ વતી, કદમ પરિવાર વતી આપ બધાયનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. આપ બધા જ્યારે પધાર્યા છો એટલે અમને કેવો આનંદ છે. મોરબની થનગાટ કરે મન, મોરબની થનગાટ કરે, મોરબની થનગાટ કરે મન, મોરબની થનગાટ કરે. ઓટોમેટિક ઘોડિયા આવી ગયા. લગભગ તો કોઈ હવે બહુ ઘોડિયામાં નાખતું નથી. એને આ છે વાઇબ્રેટિંગ. હું તો આ બાળકોને જોઉં તો રાજી થાવ કે આ કેવા પૂન કર્યા છે તો આ ટાઈમે જન્મા. ઓહો, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રો. જેવો જેવો સમાજ એવા હાલના. પહેલો મારો ડાયો પાટે બેસી નાયો, હા પાટલો જો બેસી મારો પહેલો આયો. વાત એ કહું સાહેબ, આ જિંદગી જ ગીત છે. અને એ છતાંય કહું, આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહણી જ છે. તમારે ક્યાં સૂર્ય વાગવું છે એના ઉપર આધાર છે. આપણે નિષ્ફળ જઈએ ને તો હંમેશા બીજા ઉપર દોષ દેતા હોય. ફલાણા ભાઈએ મને બહુ હેરાન કર્યું. ના ના ના, તને કોઈ હેરાને નથી કરી શકતું અને તને કોઈ તારી પ્રગતિ નથી વધારે. બધું તારે જ કરવાનું છે. તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને માથે હાથ મૂકી દે, કીધે અર્જુન મેં તને હાથ મૂકી દીધો છે, એટલે આ તાવીજ બાંધી લે અને 21 એકાદશી કરી નાખજે, ઘરે જઈને હોઈ જા, મહાભારત જીતી ગયો. જા
ના, ભગવાન નારાયણ પોતે કહે છે કે અર્જુન તારે જ ઊભું થવું પડશે, તારે જ કામ કરો, કેવળ હું તારો રથ હાકી. એનો અર્થ એ છે કે ઈ ઈશ્વર છે, ઈ આપણા માર્ગદર્શક બની શકે, બાકી ડગલા તો આપણે જ ભરવા પડે બાપ. એટલે મને જૂનું ગીત યાદ આવ્યું અનિલભાઈ. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આજે નયનભાઈનો જન્મદિવસ છે, 50 વર્ષ જ્યારે એને પૂર્ણ કર્યા છે. એ જ આપ મેળે આજે એવી રીતે મળ્યા છીએ. એના જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ. એક વાર બે હાથ ઊંચા કરી બાપા સીતારામ. એ વાત એ આજ મેળે મળે તો પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા મળશે નહીં. ભૂષણભાઈ ને પણ એટલો હરખ છે. ભૂષણભાઈ ને તારી નાગડાથી વધાવો સાબા. આ કહેતા હતા એક ગીત ની કડી ગાવ, મારે તમને દાંત જ કઢાવવા છે, પણ આ ગીત છે હિન્દી ગીત છે આપણું, બરોબર? આ ફિલ્મ ગીત નથી, હું આને લગ્ન ગીત સમજુ. બોલો, જેને પરણવું હોય ને આ ગીત પાકું કરી લેવાનું. આ ગીત બહુ સારી વાત કરે સુનિલભાઈ. તેરે એવડો મેસેજ આપે, પછી ફેરા ચાલુ થાય. આગે આગે ચલો તો પીછે પીછે ગીત મિતવા. આ નાનું એવું ગીત આપણને જિંદગી જીવવાનો મેસેજ આપી દે, બીજાને આગળ કરો એની પાછળ આપણે ચાલો. અને જ્યારે બોલો ત્યારે મીઠું બોલો, એવાનું વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. આપણા જીવનમાં એક મીઠાશ હોવી જોઈએ, આપણા જીવનમાં એક આનંદ હોવો જોઈએ, અને આપણા મોઢામાંથી જે શબ્દ નીકળે એ મીઠા જ નીકળવા જોઈએ સાહેબ. ઘણીવાર અમને બધા પ્રશ્નો પૂછે કે માયાભાઈ તમે આ ગુજરાતમાં જે આપણા ડાયરા હોય એ 11 વાગ્યા પછી હું કામ સારું કરો? હું કામ ખબર, આ બધું હક થઈ જાય એટલે. બાકી આમ સારું રહે તો રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા ને ગાતા એવું લાગે બે ટ્રેનો જતી હોય.
અમે કે આમ થાય એવા અમારે કે આળા ન હોય અને અમારે કે આખે આખી રાત જાગવાનો શોખ ન હોય, પણ ઓલું 11-12 વાગે ને તો અમુક એની આંખે ઘીરે હોઈ ગયા હોય અને પછી ખરા આમાં બેઠા હોય અને પછી ભલે ને સાહેબ તમને તો હવાના 6 વગાડવા પડે, પણ આમાં શું થાય આવડો જાવડો, કારણ કે અમારી પાસે પુસ્તક ન હોય, તમારું મસ્તક એ મારું પુસ્તક હોય ને એમાં કોઈક આડાવડું જાય ને જાણે મારું પાનું ફરી ગયું હોય. હા 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 નહીં, પણ એમાં અમે લડી લઈશું, એમાં કોઈ સવાલ નથી. એ તો મને નયનભાઈ ને બધા મિત્રો કહેતા હતા, અમે તો આવી ગયા સવારના તેજ બનતું હતું ત્યારે આટો મારી ગયો, કારણ કે કલાકાર તરીકે તો આવ્યો નથી, ઘરના તરીકે જાય બધા પરિવાર જોડે આ બધું ભાર અમારે ક્યાં ગયા, રણજીત બાપુ ક્યાં ગયા, આ એ બધા આગળ આવશે એટલે અમે ત્યાં ટેસ્ટ બનતું હતું ત્યારે પણ એણે કીધું ને 6 વાગ્યા પ્રોગ્રામ, એટલે મને અહીંયા કારનું કુછ હોતા હે ફડકા લાગતા હતો, પણ આનંદ કરશું સાહેબ. બધાઓ આજે તમે બ્રાઇટ આઉટડોર મીડિયાના બેનરો જોવો છો, દરેક ફિલ્મ કલાકારોને ચમકાવે છે. મિડ ડેમાં આખા પાનાની એમની એડવર્ટાઈઝ હોય સાહેબ, અને દરેકને કલાકારોને ચમકાવનાર યોગેશભાઈ, ડૉક્ટર યોગેશ લાખાણી, વાહ, તાલીઓના ગળગડાટી વધાવી. વાહ, સરસ સરસ. યોગેશભાઈ બહુ સારું કામ કર્યું, તાળીઓથી વધાવો. એને કારુના રૂપિયા ઉડાડવા હતા, પણ ક્યારે ઉડાડવા એ ખબર નહોતી. વીતી હોય તે જાણે રે और વીતી શું જાણે પ્રીતડી. બદ્રીનાથ બાપા પાસે કલાકારો એક વાર આવ્યા, બગડાલાની વાત કરું તે દિવસે. બધા કલાકારો આવ્યા એટલે બાપાએ પૂછ્યું કે વાલા કેટલા રાગ હોય? એ કે બાપા 36 રાગ હોય. એ કે તમને 36 આવડે? કે ના બાપા, બધાને 36 નો આવે. કે પણ તમે અહીંયા આવ્યા છો ને, પણ મને એક બીજો 37મો રાગ આવડે. બાપા બોલ્યા, બદ્રીનાથ બાપા. એ કે પણ બાપા 37મો રાગ હોય જ નહીં. કે 38મો હોય ત્યારે 36 ગાય એકાય. વાહ ભાઈ વાહ. કે ક્યાં? કે એ 38મો રાગ છે ને, એનું નામ છે હરિહર. અને પછી નારાયણ બાપુએ હરિહરાની મરજી એમ કરી, અને આશા કરું છું આપની કરીને કહેવાય કે પૂજ્ય નારાયણ સ્વામીએ ત્યારે પૂજ્ય બાપાનું જે ભજન ગાયેલું અને રચના આખી કરેલી, અને એ વાત એ કરતો હતો સાહેબ કે જીવનમાં કેટલું જીવવાનું છે એ આપણે નક્કી નહીં કરીએ કે સાહેબ.
કોઈ માણસ એમ કહેતો ખરેખર મરી જાવું તો માગ્યા મોતે ન મળે. એટલે જે થતું હોય એમ જ થાય, એમાં ફેરવા નહીં, એમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફઈબાને મૂછું ઉગી જાય કાકા નો કહેવાય, એ તો ફઈ જ કહેવાય ને. હા, અને ત્રીજી વાત, આપણો દેશ એક એવો છે સાહેબ, ભારત વર્ષ એવો છે ને એમાં રાષ્ટ્ર બે જ છે હો. આખા પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે જ છે, એક સૌરાષ્ટ્ર ને એક મહારાષ્ટ્ર. એટલે આજે સૌરાષ્ટ્રમાં મત દઈને અહીંયા હું આવ્યો છું. આજે અમારે જ્યાં મતદાન હતું ને ગુજરાતમાં, મત દઈને આવ્યો છો. એક બેન મત દેવા ગયા ને ત્યાં આવડા કાળું ટપકું કરે ને, એ ન્યાય આમાં બેન જ બેઠા હતા, અધિકારી ગયા હતા એ બેન હતા. એટલે આમ બેન આમ આંગળી રાખે એટલે આમ કાળું ટપકું કર્યું. એટલે આ બેને પૂછ્યું, મત દેવા ગયા એને, કે હે બેન આ કાળું કેટલા દિવસ રહેશે? તો કે 1.5-2 મહિના તો ખરું. કે 1.5-2 મહિના રહેશે? કે હા. ત્યાં તો બેને અંબોડો ખોલીને વાળ કાઢ્યા. તો વાળ જ રંગી નાખો ને, અમારે 15 દિવસે પોતા મારવા પડે. ઓલા અધિકારી બેન ઉભા થઈને ભૈયા ગયા, બેન અમે મત દેવડાવવા આવ્યા, વાળ રંગવા નથી આવ્યા. હકીકત અમુક ક્યાં હું કામ આવે એ જ ખબર નથી મારા. ક્યાં જાવું, હું કામ જાવું, ક્યાં અટકવું, અને આજ જેટલું એટલી ખબર પડી જાય ને કોકની માં ખોટું લટકવું ન પડે સાહેબ. આપણને પોતાને વાત એ કરતો હતો સાહેબ, વાત એટલી ચાલતી હતી કે જીવનથી મરણ સુધી જ્યાં લખવું હોય ને તમે સાહેબ લખી લેજો. આ દેશની ભારત વર્ષ, એમાં કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ રાજ્ય હોય, એક ભારતની ગરિમા જ જુદી છે. તમે આખા વિશ્વમાં આટો મારી જાઓ, બધા હરતા ફરતા હશો, તો પરદેશનો માણસ, મૂળ અંગ્રેજ, જે આ ભારત સિવાયના જે છે એ લોકોમાં પરિવાર નથી પાછું. 100% કહું સાહેબ, મને તો અંગ્રેજી બહુ આવડતું નથી, કારણ કે ભણવા ગયો તેથી બહુ ટ્રાફિક હતું. આ દેશમાં જે પરિવાર છે સાહેબ, એટલા દેશમાં પરિવારોની પૂજા થાય, રામ દરબારની પૂજા થાય, શિવ દરબારની પૂજા થાય. આ દેશ પૂજાનો દેશ છે, મારો કહેવાનો સૂરી છે. અને બીજી વાત, જગત આખું, બીજી દુનિયા પથ્થર જેવી મળી છે થવા, ત્યારે આ દેશ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરી પ્રતિષ્ઠા કરતા કોઈને આવડતું હોય ને એ ભારત વર્ષને આવડ્યો. એટલે લખવું પડે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા. આ એમના ભારતમાં રહીએ છીએ એટલે નહીં, આ દેશની ગુણવત્તા એવી છે. આ દેશ કેવો છે કે અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત ભાવો તો ગીતા નીકળે. અને હજી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. અને સાહેબ કહેવા ગયો, ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, કે અહીં રાવણ જેવા હજી બીતા નીકળે છે. હજી વિચાર કરવો પડે ભારત વર્ષમાં કેમ જવાય. એટલા દેશની ગરિમા જુદી છે. બાકી તો જો ભાઈ આમાં જેટલા આપણે જેટલું લાંબુ કરીએ એટલું જીવન લાંબુ થાય, સિરિયલ જેવું છે. અમુકને હળ નથી ઉડતી ને જોઈ ગળો એ આકે જ જતા હોય. અને ભાઈ તમને બીજી વાત કહું, વાત એ કરતો હતો, કોઈ વસ્તુ માગી મળતી નથી, જેટલું જીવવાનું છે એ જીવવાનું છે. તો પ્રેમથી કેટલું જીવાય જાય, આનંદથી કેટલું જીવાય જાય, મહત્વનું છે. વાત એ કરતો, પ્રેમમાં જતા હોય અને બાજુમાં કોઈ પણ પાડોશી સીટ મળ્યા, એની હારે તમે કતરાતા બેહો કે આનંદ કરતા, અને પ્લેટમાં બેઠા અને બાજુની સીટમાં જે કાંઈ આવ્યા, બેયની પહેલો વહેલો પરિચય કોઈને થતો હોય ને તો વાણીથી પરિચય થાય છે. પેલો પરિચય થતો હોય ને તો વાણીથી પરિચય થાય. 2 કલાકની જર્ની ખતમ થાય ને, 2 કલાકની અંદર સાહેબ પેઢીઓના સંબંધ બંધાઈ જાય. અને અમુક આપણે બાજુમાં બેઠે કોણીઓ મારે, ફેરખો હું ને. હવે અમારે તો ઉજાગરા હોય, અમારે ત્યારે તો બસમાં બહુ આવ્યો, ત્યારે તો સ્લીપિંગ કોસે નહીં. પ્રોગ્રામ હોય ને ઉજાગરો હોય ને આપણે ઝોલો આવ્યો ને તો અમુક એવી કોણી મારે કે આપણે અઠવાડિયું તો પડખામાં દુખે. હવે અડધો નહીં હોય, હવે તારા પેટમાં હોય અડે, ગજબ હોય ગજબ. ના, મીઠાશથી કેટલું જીવાય, વાત ઈ કરશે ચાલે સાહેબ. મીઠું કેટલું બોલાય, સારું કેટલું બોલાય, બીજાને ગમે એવું કેટલું બોલાય. અને કહેવાય ગયો પરિવારની અંદર, હું એક હંમેશા વાત કરું કે તમારા પરિવાર સિવાયની બીજી કોઈ વ્યક્તિ તમને આવીને મસ્કા મારે
અને તમને એટલા બધા મસ્કા મારી દે પછી તમારા પરિવારની એક વ્યક્તિની ટીકા કરી નાખે, એ કોઈ દિવસ તમારા પરિવારની વ્યક્તિ ન હોઈ શકે. લખો, અહીંયા લખી લેજો. એમ ન માનતા કે રામાયણ પૂરી થઈ ગઈ, મંથરા મરી ગઈ, હજી ગામો ગામ બબે મંથરાઓ છે. બાજુમાં આવીને એમ કે બેન તારી જેટલું થોડું કોઈ કામ કરતો હોય, તારી જેટલું કેટલું કોઈ દોડો કરતો હોય, પણ તારી દેરાણી જેઠાણી તારી કદર નહીં. આવી વાતો કરવા આવે ને એને કહેજો મંથરા બહાર નીકળે મારા ઘર બહાર. અને જ્યારે તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમને આવી રીતે ખોટો મીઠાશ દેવા મળે ત્યારે માની લેજો કે ઘરમાં રામાયણ થવાની છે ખોટી. જય હો, જય હો. એક વ્યક્તિનો ખેદ થવાનો છે જીવનની અંદર. આ ભગવાન રામને આપણે રામ શું કામ કહીએ છીએ સાહેબ? રાવણને માર્યો એટલે ના, અતિ જેને અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને સાહેબ, એ રામચરિત્ર માનસમાં જઈ શકે છે. જેને અતિ અપરાધ કર્યો હોય એને માફ કરવાની તાકાત હોય. ભગવાન રામને એટલે ભગવાન કહી છે આપણે. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ આપણે? કંસ માર્યો એટલે ના, એ તો રસ્તે નીકળ્યા ભોબો ઉપાડતા ગયા. બાકી જો ભગવાનને રાવણ હાટું જો ધક્કા થતા તો રાવણના મહત્વ વધી જાય. વાહ વાહ, એ તો આવ્યા ને ઉતારા કરતા ગયા, ભોબો ઉપાડતા ગયા. પણ ખરી વાત તો એ છે, કંસ એ પાછું કૃષ્ણ ભગવાનનું પાત્ર તો કેવું છે? આ એક જ પાછું ભગવાનનું કૃષ્ણ પરમાત્માનું તો ચરિત્ર એવું છે કે વિલનને પહેલા મારી નાખ્યો પછી ફિલ્મ ચાલુ થઈ. બોલો, આ કૃષ્ણ તો 11 વર્ષની ઉંમરે ભોગો ઉપાડ્યો, બાકી આખી ફિલ્મ બાકી. ત્રીજી વાત એ કહું કે ભગવાન કૃષ્ણને ભગવાન એ માટે કહે છે બાપ કે પોતાની પાસે સર્વસ્વ સત્તા હોય, તમામ તાકાત હોય, હાથમાં સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે. એટલે જીવન જેટલું જેટલું રૂડું થાય. હમણાં એને કીધું થોડું ઘણું હિન્દી બોલજો, અમને હિન્દીમાં પ્રોગ્રામ કરજો. મારે હિન્દી જો કે આમ તો હું વર્ષો પહેલા એકવાર અમે મુંબઈમાં પ્રોગ્રામ દેવા આવ્યા ને ત્યારે બધા કીધેલું કે હિન્દી બોલજો નકર ટેક્સી વાળા તમને નહીં સમજી શકે. એટલે અમે સાંતાક્રુઝ થી પહેલી વાર આ ટીમે હિન્દી બોલવાનું ચાલુ કર્યું હતું. ભૂપત કેમ અમે સાંતાક્રુઝ થી ટેક્સીમાં બેઠા અને અમારે આ બધી ટીમે હિન્દી બોલવાનું ચાલુ કર્યું. સીધે સીધી જવા દેવાના હે, આંકડો આવે ત્યાં વાળી લેવાના હે. ત્યાં સુધી તો વાંધો નહીં, ત્યાં ભૂપતભાઈ બોલ્યા સામે લીલા બોર્ડ આવતા હોય ત્યાં ખડી કરવાના હે. હવે આમાં કેટલું હિન્દી આવ્યું જોઈ લો. ત્યાં તો ટેક્સી વાળો દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. મેં કીધું દાંત ક્યું કાઢતા હે, આપકો મૂર્ખ સમજતા હે, મને કે ગુજરાતી બોલો, ભાવનગર નો છો, અહીંયા નોકરી કરું. ત્યારે શું કાલે આ તો આપણા જ છે બધા. એટલે આનંદ તો કરવાનો જ છે સાહેબ. એને આમ તમને હસાવાય એટલા ગોટો વળાવી દો, કારણ કે એટલા કિલોમીટર કાપીને આવ્યા. એમાંય પાછો નયનભાઈ નો જન્મદિવસ અને મધ્યસ્થ અને બહુ 50 પહોંચ્યા. અને બદ્રકદાસ બાપાને પ્રાર્થના કરી, માં જગદંબાને પ્રાર્થના કરી કે એની 100 વર્ષની આયુષ પૂરી રહે અને એટલા બધા તંદુરસ્ત રહે અને સમાજની જે સેવા લઈને માણસ નીકળ્યા છે એ કાયમ સેવાની અંદર એની શક્તિ વધે એવી હું બદ્રકદાસ બાપાને, સાંઈ બાબાને અને કહેવાય છે ભગવાન રામચંદ્રને અને ભગવાન શિવ અને દ્વારકાધીશને અને અહીંયા બાજુમાં જ અહીંયા અંબા માં જગદંબા બિરાજે છે, માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને કહીએ કે એને ખૂબ તંદુરસ્ત રાખે અને આવા દર વર્ષે આવા જન્મદિવસ ઉજવે. અને આજે તો એટલા બધાનું જમણવાર કર્યું, ઠેઠ સુધી સ્ક્રીનો લગાડી હું પાછો હાલીમ ઠેઠ સુધી જોઈ આવ્યો. મને કે ઊભે ઓલે બધે ખુરશીઓ નાખી દેવાની છે. મનમાં કોઈ વાત હાશી પણ મેદાને જગ જે હોય એ આખી અલગ હોય છે સાહેબ. પણ અમે બે બધું અમારા પ્રતિ રોડવતા જાઉં, પણ અમારો આજ આનંદ એવો છે સાહેબ. એક પંથને દો કાજ છે. એક તો તમે મુંબઈમાં વસો છો, તમારા દર્શન થાય અમને, અને એટલી બધી જે લાગણી થઈ છે તમે ભાવથી બેઠા છો એટલે એ મોટી વાત છે. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. આમાં તમારે આરામ તાળી આપી દો. એક જ અડધી સીટર. હા બધું બધું એ વાત
જયંતભાઈનો જન્મદિવસ છે એટલે બાપાની ધૂન કરી રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા આ દુજાના કે થોડીક તાળી પાડવી પડશે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ અમારા તો હાથ તારીખ 20 તારીખે સુનની છે અત્યારથી હું ઢીલા પડી ગયા અમે કેટલો સુનને ગોબાવી લઈ આવ્યા ભાવ છે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 થી જમવા આવે આપણે જમીએ અને જમવામાં તો આજે જો ગાજરનું શાક છે, સંભારો કર્યો છે, કેલા કાપી છે, રોટલી, છાશ અને ખીચડી. હવે અમે ખાશું. અને આજે અમે ગયા હતા માયાભાઈના પ્રોગ્રામમાં, બહુ જ મજા આવી. એકદમ માયાભાઈ આહિર તો એકદમ આમ જાણે કેને જાણે મુંબઈમાં જ રહેતા હોય એવું જ એવી રીતે જ બોલતા હતા બહુ જ. અને પબ્લિક બહુ જ પબ્લિક હતી. ખૂબ જ બધાએ આનંદ કર્યો, મજા આવી ગઈ બધાને. વિડીયોમાં તમે જોજો, એટલે મેં ક્લિપ તો લીધી છે, ઘણા બધા વિડીયો લીધા છે. કેટલી ક્લિપ નાખી હવે જોઈએ અને એડિટ કરીએ ત્યારે ખબર પડે. તો વિડીયોમાં બનાવી રહેજો. હવે હું આ વિડીયો એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.